મેટર શું છે અને આ મેટર જોઈને તો એવું લાગી રહ્યું છે કે તમને ફસાવવામાં આવી રહ્યું છે? ચોક્કસથી જે કોઈ વ્યક્તિઓ, જે કોઈ લોકો એડવોકેટ હિતેશ ગુપ્તાને ઓળખે છે, 376ના અનેક લોકોને જેની સામે નિર્દોષ વ્યક્તિઓની સામે જ્યારે 376નો એક હથિયાર તરીકે જે લોકોએ ઉપયોગ કર્યા છે, એવા મેં અસંખ્ય બળાત્કારના એટ્રોસિટીના કેસો હું લડી રહ્યો છું, હાલ પણ લડું છું. અને હાલનો આ જે કેસ છે, આ કેસની કડી ક્યાંક ને ક્યાંક થોડા મહિનાઓ અગાઉ જે ચૂંટણી દરમિયાન કોર્પોરેટર આશીષ જોશી સામે જે અધિકારીએ સંખેડા પોલીસ સ્ટેશનમાં જે પોલીસ ઇન્સ્પેક્ટર જેયુ ગોહિલ નાઓએ એક ખોટી એફઆઈઆર આશીષ જોશી સામે નોંધેલી હતી, એ એફઆઈઆરની સામે મેં વકીલ તરીકે આશીષ જોશી માટે લડ્યો અને લડીને એમના જામીન થયા. નામદાર સેશન્સ કોર્ટે જામીન આપતા વખતે પોલીસની ટીકા કરી અને એ બાબતે નામદાર હાઈકોર્ટમાં હાલ મેં રીટ પિટિશન દાખલ કરેલી છે. આગામી 25 તારીખના રોજ એની સુનાવણી છે. ત્યારે મારી સામે ગઈકાલે 7 ઓગસ્ટના રોજ જે હાલ મને વિગતો જાણવા મળી છે એ મુજબ બળાત્કાર નહીં પરંતુ ગેંગરેપની ફરિયાદ, એટલે એક કરતાં વધુ વ્યક્તિએ બળાત્કાર કર્યો છે એવી ફરિયાદ ગઈકાલે સંખેડા પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધમાં નોંધાઈ છે. બનાવનો જે સમયગાળો બતાડ્યો છે એ ફેબ્રુઆરી 2026થી મે 2026નો ગાળો, અને બનાવ સ્થળ, ગુનાનો જે બનાવ સ્થળ કીધું છે એમાં 2 જગ્યાએ બનાવ બન્યાલાની વિગત જણાવી છે કે જેમાં દિવાળીપુરા ખાતે જે મારી ઓફિસ આવેલી છે એ ઓફિસ અને ઘરની જગ્યા એ બનાવ સ્થળ બતાડી છે. અને બીજો બનાવ નર્મદાની કોઈક ગોલા ગામડી નર્મદા માઇનોર કેનલ એવી એક કોઈક જગ્યા છે, એ કેનલ ઉપરનો બીજો બનાવ બતાડ્યો છે. મેં મારા સમગ્ર જીવનમાં આજ દિન સુધી ક્યારે પણ આ ગોલા ગામડી નર્મદા કેનલવાળી જગ્યાએ ગયો જ નથી. અને જે પ્રકારની ફરિયાદમાં પીડિતાએ ફરિયાદણે જે કંઈ વિગતો જણાવી છે એ વિગતોમાં મારા જ પરિવારના વ્યક્તિઓના નામમાં ખાસ કરીને મારા પત્નીનું નામ પણ આરોપી તરીકે જણાવ્યું છે. અને એવું રીતે જણાવ્યું છે કે જાણે 376ની એ સહ આરોપી તરીકે એમને લીધા અને સાથે સાથે એક અજાણ્યા જુનિયર તરીકે પણ એક અન્ય વ્યક્તિનું પણ નામ અજાણ્યા જુનિયર તરીકે લખેલું છે. આખી ફરિયાદ વાંચતા ફરિયાદમાં જણાવેલ ઘટનાક્રમમાં ફરિયાદ કરનાર કદાચ એ ભૂલી ગયા કે હું દિવાળીપુરા ખાતે રહેતો જ નથી. દિવાળીપુરા ખાતેની મારી જે ઓફિસ છે ત્યાંય હું રાત્રિના સમયે આવતો જ નથી. બનાવ સ્થળ દિવાળીપુરાની ઓફિસ રાત્રિનો સમય બતાડ્યો છે, પરંતુ હું સાંજે 6 વાગ્યા પછી મારી દાંડિયા બજાર ખાતે ઓફિસ પૂર્ણ કર્યા બાદ આજવા રોડ ખાતે મારું જે રહેણાંક મકાન છે, હું આજવા રોડ ખાતે જ રહું છું. ક્યારે પણ મારા ઓફિસના કામકાજ માટે એમને એવું જણાવ્યું છે કે ઘરકામ અને ઓફિસનું કામ કરવા આવતી હતી, ત્યારે આ 26 વર્ષીય પીડિતા સાથે બનાવ બનેલાની વાત છે. પરંતુ આખી વાત અને આખી ફરિયાદ જોતા હું સ્પષ્ટપણે નામો જાહેર કરું છું. એડવોકેટ નિકુંજ વરસાવડા, એડવોકેટ અમિત શાહ અને અભિષેક મિશ્રા નામની વ્યક્તિઓ આ ફરિયાદની પાછળ છે. આ લોકોએ એક ષડયંત્રના ભાગરૂપે આ એક બેનને ઊભી કરી છે. અને જો પોલીસ તપાસ માટે મને જ્યારે બી બોલાવશે હું તપાસમાં બિલકુલ સહકાર આપવા તૈયાર. પોલીસ મોબાઈલ ટાવર લોકેશન આધારે બનાવની જે કંઈ વિગતો જણાવેલી છે એ વિગતોની પોલીસ તપાસ કરે. મારા મોબાઈલ કોલ ડિટેલનો રેકોર્ડ તપાસ કરી લે, મારા પત્નીનો મોબાઈલ રેકોર્ડનો તપાસ કરે. મારી દિવાળીપુરાવાળી ઓફિસ એ સમગ્ર ઓફિસમાં આશરે 15 જેટલા કેમેરા બહાર અને અંદરના અલગ અલગ જગ્યાએ લાગેલા છે. અને છેલ્લા 1 વર્ષથી અમારા ત્યાં કેમેરા લાગેલા છે. સીસીટીવી સર્વેલન્સથી પણ હું જે રીતે આશીષભાઈ જોશી માટે લડ્યો છું કે જે રીતે હું અન્ય કેસો લડતો આવેલો છું, મને ખબર જ હતી કે ક્યારેક ને ક્યારેક મને
આ પોલીસ ડિપાર્ટમેન્ટમાંનો ઉપયોગ કરીને મને ટાર્ગેટ કરવામાં આવશે અને એટલે મેં મારા તમામ રહેણાંક મકાનો, મારી તમામ ઓફિસો, મેં 2010માં જે દાંડિયા બજારવાળી ઓફિસ ચાલુ કરી હતી એ ઓફિસ પણ સીસીટીવી સર્વેલન્સ હેઠળ છે. એટલે ઓફિસના અંદરની બનાવની વાત હોય કે બહારની વાત હોય, અને એમાં જે એક મારા જુનિયરને પણ ટાર્ગેટ કરીને એણે પણ કોઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોય એ પ્રકારના જુનિયર સામે બી આક્ષેપો કરેલા છે. જે કંઈ બનાવની ઘટનાક્રમ જણાવી છે એ તમામ ઘટનાક્રમ બાબતે મારી પોલીસ ખાતાને અને ખાસ કરીને જે કોઈ તપાસ કરનાર અધિકારી છે એને વિનંતી છે કે તમે સાચી તપાસ કરજો. જરૂર પડે તો હિતેશ ગુપ્તા પોતાના ખર્ચે પોતાનો નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છે. જો તમને બળાત્કાર બાબતનો કોઈ પણ પુરાવો મારા વિરુદ્ધનો મળે તો તમે જાહેર કરી દેજો. તે દિવસથી હિતેશ ગુપ્તા વકીલાત બંધ કરી દેશે. હું વકીલાત ત્યાગી દઈશ જો અગર આ ફરિયાદના એક પણ આક્ષેપો સાચા નીકળે. હું વકીલાત બંધ કરી દઈશ. આ હું સ્પષ્ટપણે કહી રહ્યો છું. મને ટાર્ગેટ કરેલો છે. જો મને ખોટા કેસમાં અરેસ્ટ કરવામાં આવ્યો કે મારી સામે કોઈ બી એક્શન લેવામાં આવી, હું તે દિવસથી અન્ય ત્યાગ બી કરી દઈશ. અને જ્યાં સુધી તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી મારે અગર અન્ય ત્યાગ કરીને પણ જીવવાનું થશે તો હું એ રીતે બી જીવીશ. હું આગોતરા જામીન નથી મૂકવાનો. હું એ બી સ્પષ્ટ કરી દઉં છું. પોલીસ તટસ્થ તપાસ કરે આ બાબતે. હું વકીલ છું તો એના મતલબ એવો નથી કે હું નામદાર કોર્ટ સામે આગોતરા જામીન લેવા જતો રહું, નામદાર કોર્ટથી રક્ષણ જ મેળવી લઉં. પોલીસ તપાસ કરે અને જો આ તપાસના અંતે બળાત્કાર અને એટ્રોસિટીના આક્ષેપો ખોટા નીકળે તો પોલીસ આમાં ફરિયાદીની સામે એક્શન લે એવી મારી સ્પષ્ટ રજૂઆત છે. તપાસ અધિકારી એ કારણ કે SC STની ફરિયાદ છે, SC એક્ટ હેઠળના આક્ષેપો છે, એટ્રોસિટીના આક્ષેપો છે, એટલે સ્વાભાવિકપણે ACP કક્ષાના અધિકારી આ કેસની તપાસ કરશે. અને એવામાં જ્યારે હું સતત આ બાબતે 376ના પીડિતો માટે લડું છું, હાલમાં જ હું નિકુંજ વસાવડા માટેની સ્પષ્ટ આક્ષેપ કરી રહ્યો છું. નિકુંજ વસાવડા અને એમની પત્નીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં 80 જેટલી અલગ અલગ લોકોની સામે અરજીઓ કરેલી છે. અલગ અલગ વ્યક્તિઓને સામે રેપના ખોટા આક્ષેપો કર્યા છે અને ખોટી ફરિયાદો કરી છે. તમામ બાબતો RTI હેઠળ અમે મેળવેલી છે. હાલમાં જ નામદાર કોર્ટમાં 2 પોક્સોના કેસોમાં નિકુંજ વસાવડાએ પોલીસ ઉપર, મારી ઉપર આક્ષેપો કર્યા અને નામદાર કોર્ટે નિકુંજ વસાવડાની એ અરજી વિગતવારનો હુકમ કરીને રદ કરી. આ 27 જુલાઈના રોજ જે નિકુંજ વસાવડાના વિરુદ્ધમાં ઓર્ડર આવ્યો ત્યારબાદ નિકુંજ વસાવડા, અમિત શાહ અને અભિષેક મિશ્રા, હું અભિષેક મિશ્રાનું બી નામ સ્પષ્ટ એટલે જ કહું છું કે આજરોજ મેં જ્યારે નામદાર કોર્ટની અંદર જે પ્રકારે મારા પાછળ તમામ નિકુંજ વસાવડા અને એની પત્ની સતત મારી પાછળ કોર્ટમાં ફર્યા, કોર્ટની બહાર મને નીકળવા નહોતા દેતા, મારી ગાડી રોકી એ લોકોએ અને ત્યારબાદ મારી ગાડીને પોતાની એક્ટિવા અથાડી દીધી. જે બાબતની મેં લેખિત ફરિયાદ અકોડા પોલીસ સ્ટેશનમાં કરી છે અને એમાં મેં સ્પષ્ટ જણાવ્યું છે કે આ લોકો એક ષડયંત્ર રચી રહ્યા છે, જે ષડયંત્રના ભાગરૂપે મને ફસાવી રહ્યા છે. હાલ તમારી સમક્ષ આ જે થપ્પી દેખાઈ રહી છે આ એ જ થપ્પી છે કે જે RTI હેઠળ નિકુંજ વસાવડા અને એની પત્નીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાંથી અમે RTI હેઠળ જે રેકોર્ડ મેળવ્યો છે, જે ખોટી અરજીઓ કરવાની ટેવવાળા આ લોકો છે એમની સામે હું હવે જે કાર્યવાહી કરવાની થશે એ કરીશ. એ લોકોએ આજે મને ખોટી રીતે ટાર્ગેટ કર્યો છે, મારા પરિવારને ખોટી રીતે ટાર્ગેટ કર્યો છે. ભૂતકાળમાં એ લોકોએ ઘણા બધા લોકો સામે 300 મેં પણ જે એમને નવાપુરામાં ફરિયાદ કરી છે, 8 આરોપીઓ પૈકી એક આરોપી તો અંધ હતો, એની સામે પણ પોક્સોના આક્ષેપ કર્યા. પોતાના પિતાની સામે પણ એમને પોક્સોના આક્ષેપ કર્યા. એડવોકેટ ભૂપેન્દ્ર પ્રજાપતિ સામે 376ની ખોટી ફરિયાદ કરી. મેં ભૂપેન્દ્ર પ્રજાપતિનો પણ કેસ હું લડી રહ્યો હતો. આ બધા ભેગા થઈને જ્યારે એમને આ એક કેસ કર્યો છે તો આ કેસના ફરિયાદી જે ભોગ બનનાર બેન છે જેમને સંખેડામાં ફરિયાદ કરી છે, મારી
પ્રાર્થના છે ભગવાનને કે ભગવાન એમને સદબુદ્ધિ આપે. જે કોઈ વ્યક્તિઓના એ હાથા બન્યા છે અને મારી સામે એમને ફરિયાદ કરી છે, તો મારું તો એક જ વસ્તુ છે કે એમને ભગવાન સદબુદ્ધિ આપીને સાચી હકીકતો જણાવી દે કે કોના કહેવાથી એમને આ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી છે. બાકી પોલીસ સ્ટેશનમાં આજે જે પ્રકારે અભિષેક મિશ્રાની હાજરી નિકુંજ વસાવડાની જોડે હતી અને નિકુંજ વસાવડાના મોબાઈલ કોલ ડિટેલ રેકોર્ડ જો કઢાવવામાં આવશે તો નિકુંજ વસાવડાએ અમિત શાહ અને અભિષેક મિશ્રાની સાથે અન્ય જે કોઈ ષડયંત્રકારો છે આ ફરિયાદની પાછળ એ સામે આવશે. ઘણું થયું, બહુ થયું. લોકોની સામે બળાત્કારની ખોટી ફરિયાદો જે રીતે નોંધાઈ રહી છે, હવે ખરેખર રાજ્ય સરકારે આ બાબતે તટસ્થ રીતે કંઈક નિર્ણય લેવો પડશે. નહીં તો આજે હિતેશ ગુપ્તા છે, આવનાર દિવસોમાં કોઈ અન્ય વ્યક્તિ બી હોય.